હે એવરીવન, હરે કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. આજે 2 દિવસ પછી વ્લોગ ચાલુ કર્યો છે મેં. યાર તમે મેચિંગ થઈ ગયું ને કે? હા, આજે મેચિંગ થઈ ગયું છે. જીન્સ નો કલર બી મેચ થઈ ગયો અને શર્ટ નો કલર બી મેચ થઈ ગયો. જો આ ફ્રન્ટ કેમેરામાં છે ને આટલો બેનિફિટ ફ્રન્ટ કેમેરા હોય તો ખબર પડે. સો ગાઈસ અભી મેને તૈયારી કરી સો ત્યાં છે ને ખુશીએ રસોઈની તૈયારી કરી છે. હું પહેલા કહી દઉં કે મારું ઓફિસનું કામ પતાવીને આવી ગયો હતો. થોડી વાર સૂઈ ગયો હતો આવીને, પણ મેડમે મને વધારે સુવા ના દીધો, તરત જ ઉઠાડી દીધો કે ઉઠો ઉઠો ઉઠો. મને કે ઘરે આવ્યા છો તો કે સુવા માટે. મેં કીધું યાર થોડી વાર તો આરામ મળે કે ના મળે. એમાં એવું હતું કે કાલે મારે છે જીવંતિકાનું વ્રત, બરાબર, એટલે મારે ઉપવાસ છે કાલે. અત્યારે મેં રસોઈની તૈયારી કરી દીધી છે અને એમાં જે મતલબ પૂજાનો સામાન, માતાજીનો ફોટો, મારું કેમ કે આ પહેલું વર્ષ છે જીવંતિકાના વ્રતનું, એટલે કેવું છે કે બધું જે પણ સામગ્રી લાવવાની મને ખબર નથી, મમ્મી લેવા ગઈ છે. ઓકે, હું રસોઈ કરું તો નિશીનું ધ્યાન કોણ રાખે? એટલે મારે રાખવાનું છે. એવું છે હવે નિશીનું ધ્યાન, એટલે તે મને ઉઠાડી દીધું. એવું રાખવું જ પડે. તેને ખાલી મારી જોડે આલી દીધો હોત ને તો પણ મારી જોડે સૂઈ રહેતો. નતો રહેતો. ઓકે, અરે રે કે ના રે, તમારું ઉઠવાનું જ તમે ઉઠી ગયા, બરાબર? બહુ બોલ નહીં કરો. પછી હવે કઈ નહીં, સુઈ જાવ પાછા. લો તો પછી ઉઠાડ્યો છું કામ. રેડી થઈ ગઈ છે, બરાબર? બધું જ મતલબ ટોટલી તૈયાર થઈ ગઈ છે. પહેલા તો હું એમ કહું અત્યારે કેટલા વાગ્યા? 6. અત્યારે ભાગવામાં 6 વાગવામાં બી 5 મિનિટની વાર છે ને મારું બધું જ રેડી થઈ ગયું છે. નાચે ખુશીએ વહેલું કેમ કર્યું ખબર છે? કે આગળ કે ના ભૂખ તો ઠીક છે, તેના કીધું બાટી કંઈક સ્પેશિયલ રીતે બનાવવાની છે. એ તમે ક્યારે સાંભળ્યું? ધેટ મીન્સ એવું છે ને? ધેટ મીન્સ નહીં ભાઈ, તું ક્યારે હું આવ્યો ત્યારે તું બોલી હતી. એટલે હા ભાઈ, આપણે બપોરે જ્યારે નાસ્તો કરવા બેઠા ને જ્યારે સાથે. ચલ નિકો, એટલું બધું જૂઠ મત બોલો. તો તું ક્યારે તો હું બોલી જ નથી. આ જો તો ક્યારે બોલી મેં સાંભળ્યું. નિશુને છે ને કચરો વારવો છે, બતાવું એટલે. હા વારો ભાઈ, તો વારો. મમ્માને કામ કરાવે, છોકરો પપ્પા ના કરાવે તો કોઈ નહીં. શું કહેતી હતી બોલ હવે. પપ્પા ના કરાવે તો કોઈ એ નહીં, એની પહેલાની શું વાત હતી? અરે એવું હતું કે હું એનો મતલબ એવો થયો કે તમે સૂતા નથી. એ સૂતો તો ભાઈ, એટલે એનો મતલબ કે તમે સાંભળ્યું છે. તો સાંભળ્યું એટલે કઈ જરૂરી ના હોય કે ભઈ માણસ આડો પડ્યો એટલે તરત ને તરત હોઈ જ જાય. 5-10 વાગ્યાની વાત છે, બરાબર? કેટલા વાગે? એની તો કેટલી વાર પછીની વાત છે. નિશુ નથી વારો બેટા કચરો. બાબુ રહેવા દે, મમ્મા કામ કરીએ છે. મારી દીકરી આટલી બધી દયા ના ખાઈશ. લે તારો બોલ લઈને જા. હે ખુશી? બોલો. અને હું બધાને કહી દઉં કે આજે મારો હિન્દી બ્લોગ પણ આવ્યો છે, બરાબર? એટલે અત્યારે જ જઈને જોઈ આવ્યો છે. એટલે હું તમને અત્યારે એટલા માટે કહું છું કે કેમ કે મેં સ્ટાર્ટ તો કર્યો છે, પૂરો થાય છે કે નહીં ખબર નહીં. ના થશે. સ્ટાર્ટ हुआ है तो एंड भी होगा ना, क्यों नहीं होगा? મારે પણ એવું થાય, સવારે મેં જો વ્લોગ લીધો હોય ને તો એન્ડ થઈ જાય, જો ના લીધો હોય ને. સવારે નહીં લીધો પણ આપણે 3 વાગ્યા અત્યારે જ સ્ટાર્ટ થાય. અચ્છા, કઈ નહીં, થઈ જશે. બીજું શું? જ્યારે એ બ્લોગ સ્ટાર્ટ કરે ને તે મસ્ત બનાવે. મારા જેવું કામ નહીં. મારા છે ને વાતાવરણ જેવું થઈ ગયું છે, ખબર નહીં હમણાંથી યાર, મજા જ નહીં આવતી. થોડોક તડકો નીકળે તો સારું. શું કે ખુશે? કેમ કે આ વાતાવરણમાં છે ને પછી તમે સોઈ રહો ને તો ઊંઘ જ આવે. એ તો એવું જ ને બકા, વાતાવરણ જ અત્યારે એવું છે. તો અમારે શું કરવાનું? અમને અત્યારે ઊંઘ જ આવતી હતી. ઉઠીને ખાવાનું બનાવી. ઓકે, મારે કોલ આવે છે, પછી વ્લોગ કન્ટિન્યુ કરીશું પાછો. સો અત્યારે મમ્મી આવી ગઈ છે. મમ્મી શું લેવા ગઈ હતી તું? એક આ ફોટો લઈને આવી છે. આ શેનો ફોટો છે? જીવંતિકા માનો. ઓકે, કાલે ખુશી કરવાની છે વ્રત. આ શેના માટે મમ્મી આ વ્રતનું મહત્વ? આ છોકરા માટે. છોકરા માટે એમ? છોકરાની રક્ષા થાય. બરાબર. એ જે માં કરે. હા, એ માં કરે. મેં કર્યું 21 વર્ષ. બરાબર. બેટા પપ્પા પૂછી ગયા એટલે લાલ કપડા પહેરાય નહીં. બરાબર. એટલે ત્યાંથી બંધ કરી દીધું. હા બેટા, હા જે છે બેટા, જે બીજું શું લઈને આવી? ખાલી ફોટો જ લઈને આવી? ના, શ્રીફળ ને બધું કાલે સ્થાપન કરવાનું. ઓકે, બધું આ જ લેવા ગઈ હતી. વ્રત કઈ રીતે કરવાનું હોય? શું ખાવાનું હોય? ફરાળ કરવાનું હોય? ખરા કશું ના કરવાનું હોય. આમાં એક ટાઈમ બસ ભગવાનને પ્રસાદ ધરાવવાનો, કંસાર કે શીરો કંઈ પણ. બરાબર. એ જ ખાવાનું, બાકી કશું ખાવાનું નહીં. ઓકે, એટલે મેં પહેલા જ ખુશી કીધું તું કરી શકીશ ને? તેને શું કીધું? તો કે હા, 5 વર્ષ તો કરવા જ પડે. હા જે છે બધાને ખબર છે બેટા, 5 વર્ષ કરવાના હોય એમ ને? 5 વર્ષ ઉજવવાનું. 5 ઓકે. 5 આ લારી ઉપરથી ફૂલ ના લેવાય. કેમ? એમ કરે ડોહી ત્યાંથી જ લેવાય. વળી મેં ત્યાંથી લીધા તો 10 ના 4 જ ફૂલ આપશે. હા બેટા,
હા રામ દુકાનેમાંથી લીધા ને તો બધા 20 રૂપિયાનો કે ગુલાબનો હાર. હા તો પછી મેં તો હાર બનાવડાયો બરાબર માતાજી માટે. ફોટો શૂટ મેં હાર બનાવ્યો, બીજા છૂટા ફૂલ. કારણ કે બીજા પીળા ફૂલ તો ચડે નહીં હા એ માતાજી. જે કર દે હે માતાજી પીળા ફૂલ તો ચડે નહીં, લાલચ ચડાવ લાલ જ ચડાવવા પડે. ઓકે અને એટલી ગોળદી હતી, ક્યારની ગઈ હતી, હવે આવી લઈ. હા ક્યારની ગઈ હતી તો પણ ગોળદી કેટલી ફૂલવાળાને ત્યાં અડધો પોણો કલાક ઉપર તો થાય કારણ કે બધા કાલ વ્રત એટલે લાઈન કાલ બધા વ્રત કરતા જ હશે ને તો. જીવંતિકામાનું વ્રત, આ દશામાનું વ્રત એટલે કોઈ હાર ને ફૂલ ને લેવા આવતા જ હોય. બરાબર. તો ગાઈસ અત્યારે જમવાનું લાગી ગયું છે, વાગી ગયા છે 7 અને બસ હવે જમી લઈશું ફટાફટ. નિશુને પણ ભૂખ લાગી છે બેટા? નિશુને ખાવાનું છે મમ્મા? એ નહીં ખાવાનું, જે ખાવાનું. ડુંગળી બહુ ભાવે છોકરાને મારા. ડુંગળી ભાવે છે ને? બહુ જ એટલે રૂખી થાય. શું વાત છે, કઈ નહીં ફટાફટ જમી લઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીશું. સો ગાઈસ અત્યારે જમી કરીને અમે લોકો થઈ ગયા છે ફ્રી. મમ્મી અત્યારે સુડાઈ રહી છે લાલુને, તમને લોકોને બતાવું કઈ રીતે પોઢાડે છે એને. સો અત્યારે મમ્મી સુડાઈ રહી છે લાલુને, લાલુના કપડાં ચેન્જ થઈ ગયા છે. શું જોઈએ બેટા, તને શું જોઈએ છે? ઓઢાડે છે ને એમાં તો નિશિને ખબર દરવાજો ખુલ્યો નથી, લાલુનો દરવાજો ખુલ્યો નથી, એમાં ઘોડા, હાથી, બધું ગાય લેવું હોય. એક્સાઇટેડ કેટલો થઈ જાય છે જો. હા બીજું બી હાલો. નિશુ કરતો હે, 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 હે. ભાઈ ચાંદીની ગાય તો નહીં જોઈએ, તો એને તો આ જ જોઈએ છે બે. જો ચાંદીની બધાને આપીશ બતાવો. ને, લાય એ લાય આરામ આ લાય. જો બધાને બધાને બતાવો. બતાવો બેટા, બધાને બતાવો, ધાય બતાવો બધાને. પણ નિશુ આપણે કાલ ગાયને શું કર્યું તું? વાલી હું વાલી તમને બધાને કહું, કાલે રાત્રે અમે ગાય જોવા ગયા હતા. અમારે અહીંયા ઘરથી નજીક છે એક ઘર, ત્યાં તો ત્યાં આગળ છે ને જે દાદા છે ને એ અમને લોકોને ડેલી જોવે જ છે, એટલે બધા લોકો વિચારતા હોય, એટલે એમને ખબર છે કે અમે નિશિવને બતાવવા લઈને આવીએ છીએ. તો એ ગાયને છે ને આમ મતલબ ખંજવાળતા હતા, હાથ ફેરવતા હતા. તો નિશિવેન મેં પણ હાથ ફેરવ્યો. નિશુ આપણે શું કર્યું તું? અરે બેસી કેમ ગયો? મને આપો આપો પ્લીઝ, થેન્ક યુ. આપણે ગાયને શું કર્યું તું કાલે? બધાને બતાવો. એમ તો બસ હવે ગાય ને હાથી ને ઘોડા ને બધું રમવું હોય. લાલુને પોઢાડે જો મમ્મી. લાલુના ચલો નિશુ. મમ્મી પોઢાડે ત્યારે તું શું બોલે શ્લોક? શ્લોક કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः करचरण कृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा अपराधं विहितं वा सर्वमेताक्षमस्व जय जय करुणावे श्री महादेव शंभो त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्याद्रविणं त्वमेव सर्वं मम देव जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લાલા કરી જાઓ લાલુ. નિશુ ડેડી તારા માટે કયું હાલા ગાય બેટા? ડેડી તારા માટે કયું હાલા ગાય? તું ગાતો લાલુ માટે? લાલુ માટે હાલા ગાતો પેલા. હા ગાતો બેટા. પોઢી જાઓ લાલે મારા પોડી જાઓ. લઈને મોંઘા હાય મોંઘા ભાવ લઈને પોઢાડે છે માતા તારા. હાલા 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 હાલા. હાલા તુજ મારી દુનિયા છો ને તુજ મારો દેવ છો, તુજ મારું સપનું છો ને તુજ મારું સ્મિત છો. ભાગ્ય જાગ્યા સુતા મારા, આવ્યો જ્યારે ખોળે મારા. હાલા 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 હાલા.
એકચ્યુઅલી આખું છે ને હાલરડું મને પણ બહુ જ ગમે છે. યસ તો આ હાલરડું ગાતા ગાતા અમે લોકો શું જઈએ પણ આ ગુંડો ના સુવે હે ને ખુશી? આ ગાતા ગાતા આપણને ઊંઘ આવી જાય પણ આનો ઊંઘ ના આવે. આખું તો બહુ સુપર છે નહીં ખુશી? અત્યારે નહીં ખાધું. એમાં એવું છે કે હું તમને લોકોને એક જર્ની શેર કરીશ ને ત્યારે હું તમને આખી વાત કહીશ. સો ફાઇનલી ગાઈસ નિશુને અત્યારે ખુશી સુવડાવી રહી છે અને કાલે ખુશીને છે ને જીવંતિકા માનો વ્રત છે એટલે એને કદાચ કાલે લાલ સાડી પહેરવાની છે અને ખાલી લાલ અને સફેદ વસ્તુ જ ખાવાની છે. સો જોઈએ કાલે કઈ રીતે આખો દિવસ કાઢે છે. બસ આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. મળી એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.